પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. મહેસાણા ધોળાસણ ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચ ચૂંટાયા. મહેસાણા તાલુકાના ધોળાસણ ગ્રામ પંચાયતનો કારભાર સરપંચ હેતલબેન જયંતીજી ઠાકોર તથા 10 સભ્યોને સોંપાયો. આ બેઠકમાં સરપંચ હેતલબેન જયંતીજી ઠાકોર તથા સભ્યોમાં દર્શનાબેન મહેશભાઈ પ્રજાપતિ, ચંદ્રિકાબેન પરેશજી ઠાકોર, રેખાબેન બાબુજી ઠાકોર, રામજીભાઈ જયસંગભાઈ રબારી, કાજલબેન નબુજી ઠાકોર, સુરેશભાઈ ડાહ્યાભાઈ મકવાણા, રાહુલભાઈ રામાભાઈ રાવળ, હેમલતાબેન જયેન્દ્રભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ભરતજી મોહનજી ઠાકોર તથા કિરીટભાઈ મોતીરામભાઈ પટેલ ગેરહાજર રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે દર્શનાબેન મહેશભાઈ પ્રજાપતિને હાજર સભ્યોમાંથી બહુમતીથી ચૂંટવામાં આવ્યા હતા, જેઓને તલાટી કમ મંત્રી દીપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહેસાણા તાલુકા નાયબ મામલતદાર ગિરીશભાઈ પરમારના વરદ હસ્તે ઉપસરપંચ તરીકેનું નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકારશ્રીના મહિલા જાગૃતિ અભિયાનથી મહિલા પ્રાધાન્ય અને મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલા સરપંચ તથા મહિલા સભ્યો જ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. દરેક સભ્ય તથા સરપંચે વૃક્ષારોપણ કર્યું હતું. અર્જુનસિંહ મહેસાણા, ધોળાસણ. દર્શનાબેન મહેશકુમાર પ્રજાપતિ છે. હું ધોળાસણ ગામમાં સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈને આવી છું. એ બદલ વોર્ડ નંબર 5ના બધા જ મતદારોને મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે ઉપસરપંચની ચૂંટણી હોવાથી મારા ગામના સભ્યો અને ગામના તલાટી અને ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને ઉપસરપંચ તરીકે ચૂંટીને નિયુક્ત કરી છે. ઉપસરપંચ તરીકે નિયુક્ત થયા બાદ જે પણ ગામના પહેલાંના કામો અધૂરા હશે કે કોઈ પણ કામ બીજા વધારાના હશે, જે ગામજનોની સહમતિથી જાણીશું કે શું એમને તકલીફ છે અને શું વિકાસ કરવા જેવો લાગે છે, એ પ્રમાણે અમે ગ્રામજનો, પંચાયત બોડી અને તલાટીશ્રીને બધા ભેગા થઈને એ બાબતે ચર્ચા વિચારણા કરીને ગ્રામનો વિકાસ આગળ વધારવા માટે પ્રયાસો કરીશું. સાહેબ, આપ શ્રીનો પરિચય અને આજની બેઠકમાં જે ચર્ચા વિચારણા થઈ. મારું નામ ગિરીશ કુમાર પરમાર. ઉપસરપંચની ચૂંટણી માટે મને અધ્યાસી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અન્વયે સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાયેલ હતી, જેમાં સરકારશ્રીના નિયમ મુજબ આજે પ્રથમ સભા યોજી ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવેલ હતી. જેમાં નિયમો મુજબ ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા. જે ઉમેદવારી પત્રકોની ચકાસણી કરી 2 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી સૌથી વધુ મત દર્શનાબેન પ્રજાપતિને મળતા તેઓને ઉપસરપંચ તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી. ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. હું ધોળાસણ ગ્રામ પંચાયતની સરપંચ ઠાકોર હેતલબેન જયંતીજી છું અને આજ રોજ યોજાયેલ અમારા ધોળાસણ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણીમાં દર્શનાબેન મહેશભાઈ પ્રજાપતિ બહુમતીથી તેઓ ઉપસરપંચના પદ પર આવ્યા છે. હવે અમે આગળ ધોળાસણ ગ્રામ પંચાયત જે અધૂરા કામો રહી ગયેલા છે અને નવીન જે કામો આવી રહ્યા છે તે અમે ખૂબ મહેનતથી પૂરા કરીશું અને તેમાં બધા અમને સાથ સહકાર આપશે એવી આશા રાખીએ છીએ. જય હિન્દ.